નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે। આપણે જે મેથ્સની સિરીઝ ચાલુ કરી છે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ એવી, એમાં આપણે આજે ઝડપ સમય અને અંતરનું ચેપ્ટર જોઈ રહ્યા છીએ। એમાં બી જે ટોપિક છે આજે એ ટોપિકનો છેલ્લો વિડીયો આપણે જોવાનો છે। આપણે હોડી અને પ્રવાહના બેઝિક જોઈ લીધા છે। ઓકે, કે હોડી અને પ્રવાહ, એમાં પ્રવાહની દિશામાં ઝડપ કેવી રીતે કામ કરે છે, પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ કેવી રીતે કામ કરે છે, સ્થિર પાણીમાં હોડીની ઝડપ કેવી રીતે કામ કરે છે, અને પ્રવાહની જો એક પોતાની ઝડપ હોય છે એ કેવી રીતે કામ કરે છે। તો આજે આપણે એનો બીજો ભાગ જોઈશું, થોડા એડવાન્સ પ્રશ્નો જોઈશું। કોઈ માણસ નદીથી એક બાજુથી બીજી બાજુ જઈને આવે ત્યારે આપણે આને કેવી રીતે સોલ્વ કરીશું, આજે આપણે એ શીખવાનું છે। તો વગર ટાઈમ વેસ્ટ કરે આપણે આગળ વધીએ। ચલો, તો પ્રશ્ન ચાલુ કરીએ મિત્રો। એની પહેલાં આપણે જે એક લાસ્ટ લેક્ચરમાં જે જોયું હતું એનું થોડું ક્વિક રિવિઝન જોઈ લઈએ કે કેવી રીતે હતું। જ્યારે પણ પ્રવાહની ઝડપ, ચાર વસ્તુ હોય છે આમાં: પ્રવાહની ઝડપ, શાંત પાણીમાં હોડીની ઝડપ, પ્રવાહની દિશામાં હોડીની ઝડપ, એટલે કે જે દિશામાં પ્રવાહ હોય એ દિશામાં જ આપણે હોડી લઈ જવી છે, અને જે છેલ્લું છે એ છે કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડીની ઝડપ, એટલે કે જે દિશામાં પ્રવાહ જાય છે આપણે એ દિશામાં નથી જવું, એની ઊંધી દિશામાં પ્રવાહને કાપીને જવું છે। ઓકે, આ ચારમાંથી કોઈ પણ બે વસ્તુ આપી હોય તો આપણે બાકીની બે વસ્તુ શોધી શકીએ। કેવી રીતે? ત્રણ બિંદુઓ બનાવતા હતા આપણે, વચ્ચે શું આવી જાય? શાંત પાણીમાં હોડીની ઝડપ વચ્ચે આવશે, જમણી બાજુ આવશે પ્રવાહની દિશામાં હોડીની ઝડપ, અને લેફ્ટ સાઈડ એટલે કે ડાબી બાજુ આવશે પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડીની ઝડપ। બરાબર, આ બધામાં તફાવત કેટલો હોય છે? તો તમને ખબર છે કે બધાનો તફાવત એ પ્રવાહની ઝડપ જેટલો હોય છે। આનો મતલબ શું છે કે આપણે જ્યારે ડાબી બાજુથી જમણી બાજુ જોઈએ તો પ્રવાહની ઝડપ પ્લસ કરતા જઈશું, અને જ્યારે જમણી બાજુથી ડાબી બાજુ જઈશું તો પ્રવાહની ઝડપ માઇનસ કરતા જઈશું। જેમ કે વિરુદ્ધ દિશામાં ઝડપ આપી હોય તો એમાં હું પ્રવાહની ઝડપ ઉમેરી દઈશ તો એ શાંત પાણીની ઝડપ મળી જશે, બરાબર, હોડીની। અને શાંત પાણીની ઝડપમાં હું ફરીથી પ્રવાહની ઝડપ ઉમેરીશ તો પ્રવાહની દિશામાં હોડીની ઝડપ મળી જશે। આજે આપણે આના ઉપરથી જ બીજા પ્રશ્નો જોઈશું, થોડા ઇન્ટરેસ્ટિંગ પ્રશ્નો પણ જોવાના છે। તો જોઈએ, આપણે પહેલા પ્રશ્નથી ચાલુ કરીએ। રજનીશ સ્થિર પાણીમાં 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તરી શકે છે। હોડી ચલાવે માણસ કે કોઈ તરતું હોય, બંને વસ્તુ એક જ છે, બરાબર। તેને નદીની દિશામાં તરવામાં વિરુદ્ધ દિશા કરતાં ત્રીજા ભાગનો સમય લાગે છે। હવે એક સિમ્પલ વસ્તુ છે મિત્રો, તમે જુઓ, તમે વિરુદ્ધ દિશામાં ઓછી સ્પીડે તરી શકો અને પ્રવાહની દિશામાં વધુ સ્પીડે તરી શકો। હું તમને એક્ઝામ્પલથી સમજાવી દઉં છું। આ એક નદી હોય, ઓકે, અને એનો પ્રવાહ આ બાજુ જઈ રહ્યો છે। હવે તમે અહીંયાથી કૂદ્યા નદીમાં, બરાબર, સીધા તમે જમ્પ લગાવી, તમે હવે અહીંયા છો। હવે તમે એક વાત વિચારો કે પ્રવાહની દિશામાં જવું હોય તો એ સરળ છે। કેમ? કારણ કે પ્રવાહ પણ તમને ધક્કો મારશે, એટલે કે એટલી જ મહેનતમાં તમે વધારે ઝડપમાં તરી શકશો। પણ વિરુદ્ધ દિશામાં જવું હોય તો એ અઘરું છે। કેમ? કારણ કે પ્રવાહ જે છે એ તમારી મહેનતને કાપશે, તમારી ઝડપને કાપશે। ઓકે, તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ ઓછી હોય, એ આ આપણને ખબર છે। નોટ તમને લખાઈ દઉં છું। આનો ઉપયોગ ક્યાં થશે આપણે એ જોઈશું। પહેલાં પ્રવાહની દિશામાં ઝડપ વધુ હોય કારણ કે પ્રવાહ પણ તમને ધક્કો મારતો હોય છે, બરાબર। અને એવી જ રીતે પ્રવાહની વિરુદ્ધ દિશાની વાત કરીએ તો એમાં શું હશે? ઝડપ ઓછી હશે। હવે તમને ખબર છે મિત્રો કે ઝડપ અને સમય એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। તો આનો મતલબ શું છે કે જો ઝડપ વધુ હશે તો સમય ઓછો લાગશે। બસ આનો મતલબ એ જ છે કે ઝડપ વધુ તો સમય ઓછો લાગશે, અને ઝડપ ઓછી તો સમય વધુ લાગશે। આ સમજવાની વસ્તુ છે। ઓકે, આ કંઈ યાદ રાખવાની નથી વસ્તુ, આ ખાલી ને ખાલી તમારે કોમન સેન્સથી સમજવાની વસ્તુ છે। તો હવે આનો જ ઉપયોગ કરીને આપણે આ પ્રશ્ન જોઈશું। શું કહ્યું છે કે સ્થિર પાણીમાં 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તરી શકે છે। બાકી ત્રણમાંથી કોઈ પણ વસ્તુ આપી નથી। કેમ? કઈ ત્રણ વસ્તુઓમાંથી? આ જે ચાર વસ્તુઓ હોય છે એમાં પ્રવાહની ઝડપ નથી આપી, શાંત પાણીમાં હોડીની ઝડપ આપેલી છે, પ્રવાહની દિશામાં હોડીની ઝડપ નથી આપી, અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ નથી આપી। ઓકે, તો આપણે આમાં કંઈ સેટિંગ કરવું પડશે। તો ત્રણ બિંદુઓ બનાવું છું પહેલાં તો હું। ઓકે, આ તમને ખબર પડી કે આપણે આવી રીતે કરીએ છીએ। સ્થિર પાણીમાં હોડીની ઝડપ અથવા સ્થિર પાણીમાં કેટલા ઝડપે તરી શકે છે? તો એ 12ની સ્પીડે તરી શકે છે। ઓકે, હવે માની લઈએ કે પ્રવાહની ઝડપ, ધારો કે અહીંયા ધારવું પડશે કોઈ પણ એકની ઝડપ, તો ધારો કે પ્રવાહની ઝડપ મારી કેટલી છે, હું x ધારી લઉં છું, x કિલોમીટર પ્રતિ કલાક। ઓકે, તો જો પ્રવાહની ઝડપ મારી x હશે તો આ 12માં હું x ઉમેરીશ તો આ શું થઈ જશે? 12 પ્લસ x કિલોમીટર પ્રતિ કલાક। આ કઈ છે? દિશામાં, પ્રવાહની દિશામાં।
અને વિરુદ્ધ દિશામાં જે થશે એ શું થઈ જશે? ડાબેથી જમણે જઈએ તો માઇનસ કરીએ એટલે કે 12 - x. વિરુદ્ધ દિશામાં મારી ઝડપ 12 - x કિલોમીટર પ્રતિ કલાક અને દિશામાં મારી ઝડપ 12 + x કિલોમીટર પ્રતિ કલાક. કેમ? કારણ કે પ્રવાહની દિશામાં આ જે પ્રવાહની ઝડપ છે એ પણ ઉમેરાઈ જશે એટલે એને 12 + x થઈ જશે અને વિરુદ્ધ દિશામાં જે પ્રવાહની ઝડપ છે એ મારી ઝડપ કાપશે એટલે કે માઇનસ થશે એટલે કે 12 - x થઈ ગયા. આટલું મેં ધારી લીધું કે માની લીધું છે. ઓકે, હવે આગળ વધીએ આપણે. નદીની દિશામાં તરવામાં વિરુદ્ધ દિશા કરતાં ત્રીજા ભાગનો સમય લાગે છે. અહીંયા હું બે વસ્તુ બનાવી દઉં છું, પ્રવાહની દિશા અને પ્રવાહની વિરુદ્ધ દિશા. સમજજો હવે. તો સમય જો હું જોઉં, સમયમાં કેવું હશે? અહીંયા કરતા કોની સાથે છે? કરતા છે વિરુદ્ધ દિશા સાથે. તો હું વિરુદ્ધ દિશાને ટી માની લઈશ. ઓકે, તો નદીની દિશામાં તરવામાં કેટલો સમય લાગશે? એના કરતાં ત્રીજા ભાગનો. તો પ્રવાહની દિશામાં લાગશે t/3, ત્રીજા ભાગનો. બરાબર. તો ગુણોત્તર મારો શું થઈ ગયો? આ હું સમય જ રાખું છું, ગુણોત્તર નથી લેતો. તો આ t/3 અને t સમય લાગે છે એવું મેં ધાર્યું. ઓકે, આને આપણે શોર્ટ ટ્રીકથી બી જોવાની છે, પણ પહેલાં આપણે કોન્સેપ્ટ સમજીએ. હવે એક વસ્તુ જોઈએ આપણે કે તમને ખબર છે કે જ્યારે અંતર સમાન હોય, અંતરનું સૂત્ર શું છે? અંતરની વાત કરીએ તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. આ આપણને ખબર છે. જો બે કેસની વાત કરું, અંતર સમાન હોય તો શું થઈ જશે કે v1 t1 બરાબર v2 t2. આ કયા બે કેસની વાત કરું છું? આ v1 t1 વાત થાય છે પ્રવાહની દિશાની. ઓકે, અને v2 t2 વાત થાય છે પ્રવાહની વિરુદ્ધ દિશાની, અથવા તમે આગળ પાછળ પણ કરી શકો. તો આનો મતલબ ઇન શોર્ટ શું છે ખબર છે? કે પ્રવાહની દિશાની ઝડપ એટલે કે આ અને તેના માટે લાગતો સમય એટલે કે આ. ઓકે, આ બંનેનો ગુણાકાર એ પ્રવાહની વિરુદ્ધ દિશાની ઝડપ અને તેના માટે લાગતા સમય બરાબર હોય છે, સમાન અંતર હશે ત્યારે. તો મેં તમને શું કીધું? પ્રવાહની દિશાની ઝડપ ગુણ્યા સમય. ઓકે, પ્રવાહની દિશામાં જવાનો સમય એ બરાબર હોય છે કોની? વિરુદ્ધ દિશાની ઝડપ ગુણ્યા એના માટે લાગતા સમય જેટલો. તો હવે તમને અહીંયા આપણે ધાર્યું છે, અહીંયા પણ આપણે ધાર્યું છે. હવે તમે જોવા જશો તો તમે કહેશો કે ઘણું બધું આપણે ધારવું પડ્યું, પણ આને આપણે શોર્ટ ટ્રીકથી પણ જોઈશું આગળ. પહેલાં કોન્સેપ્ટ સમજીએ. શું છે? પ્રવાહની દિશાની ઝડપ કેટલી છે? તો આ છે 12 + x, 12 + x. સમય કેટલો લાગ્યો એને? પ્રવાહની દિશામાં t/3 બરાબર. વિરુદ્ધ દિશાની ઝડપ કેટલી છે? તો વિરુદ્ધ દિશાની ઝડપ છે 12 - x અને સમય કેટલો લાગ્યો છે? તો એને લાગ્યો છે t. હવે તમે છેદ ઉડાડો તો તમને x મળી જશે અને આપણને એ જ પૂછ્યું છે કે પ્રવાહની ઝડપ કેટલી હશે? તો પ્રવાહની ઝડપ હશે x કિલોમીટર. તો આપણે x મળી જશે તો બધું મળી જશે. tt અહીંયાથી કપાઈ જશે. આ જે 3 નીચે હતા પેલી બાજુ જશે તો ગુણાકારમાં જતા રહેશે. તો શું થઈ જશે? આ 12 + x બરાબર 12 * 36 - 3x. એક્સને કરતાં બનાવું તો આ 3x આ બાજુ આવી જશે તો થઈ જશે 4x બરાબર 12 પેલી બાજુ જશે તો 36 - 12 એટલે કે 24. તો મને x કેટલા મળી ગયા છે? x મળી ગયા મને 6 કિલોમીટર પ્રતિ કલાક. આ મારો જવાબ થઈ ગયો છે. x 6 મળી ગયા એટલે કે મને પ્રવાહની ઝડપ 6 મળી ગઈ અને મારો જવાબ 6 કિલોમીટર પ્રતિ કલાકનો થઈ ગયો છે. હવે આ જ ક્વેશ્ચનને મિત્રો શોર્ટ ટ્રીકથી કરીએ. ઓકે, આ બેઝિક કોન્સેપ્ટ હતો. આપણે દરેક ક્વેશ્ચન બેઝિક કોન્સેપ્ટથી પણ કરીશું અને શોર્ટ ટ્રીકથી પણ કરીશું. શું છે હવે આમાં ક્વેશ્ચનમાં? એવું કહ્યું છે, જે બધું વસ્તુ લખી છે કહી દઉં તમને. શાંત પાણીમાં ઝડપ છે 12 કિલોમીટર પ્રતિ કલાક. આ એક વસ્તુ આપી છે. પછી શું કીધું છે કે પ્રવાહની દિશામાં લાગતો સમય એ વિરુદ્ધ દિશામાં લાગતા સમય કરતાં ત્રીજા ભાગનો છે. ઓકે, તો આપણે સિમ્પલ પહેલાં સમયનો ગુણોત્તર લઈશું. સમજો હવે, સમયનો ગુણોત્તર પણ શેનો? પ્રવાહની દિશાનો અને પ્રવાહની વિરુદ્ધ દિશાનો. ઓકે, હવે મને તમે એક વાત કહો કોમન સેન્સથી કે પ્રવાહની દિશામાં વધુ સમય લાગશે કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં વધુ સમય લાગશે? તો તમને ખબર છે કે પ્રવાહની દિશામાં ઝડપ ઓછી હોય એટલે કે એમાં વધુ સમય લાગશે અને એનો ગુણોત્તર 1/3 છે. કેમ 1/3? કારણ કે ત્રીજા ભાગનો હશે એટલે કે 3/1 હોઈ શકે અથવા 1/3 હશે, પણ વધારે મોટી સંખ્યા વિરુદ્ધ દિશા પાસે હશે કારણ કે એને સમય વધારે લાગે છે. તો ગુણોત્તર મારો થઈ ગયો છે 1/3. તો ઝડપ કેટલી થઈ જશે? ઝડપનો ગુણોત્તર. અને કઈ ઝડપનો ગુણોત્તર? તો પ્રવાહની દિશામાં ઝડપ અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપનો ગુણોત્તર મારો આના કરતાં ઊંધો થઈ જશે એટલે કે 3/1.
1 થઈ જશે. હવે તમે એક વાત વિચારો મિત્રો, આપણે 3 બિંદુઓ મૂકતા હતા, એમાંથી 2 બિંદુઓ આપણને મળી ગયા છે. કયા? પ્રવાહની દિશામાં ઝડપ 3 છે એટલે કે આ બાજુ હું 3 મૂકીશ. પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ 1 છે કે એટલે કે આ બાજુ હું 1 મૂકીશ. હવે જ્યારે 2 વસ્તુ આપી હોય તો આપણે વચ્ચેવાળી વસ્તુ કેવી રીતે શોધતા હતા? સરેરાશ લઈને, એટલે કે 1 + 3 / 2 = 2 જવાબ આવી જશે. એટલે કે આ વચ્ચેવાળું 2 થઈ જશે અને તફાવત કેટલો થઈ ગયો છે? 1 1નો. આનો મતલબ શું છે? કે પ્રવાહની વિરુદ્ધ દિશા. ઓકે, આ છે પ્રવાહની દિશા. આ જે વચ્ચે મળે એ શું હોય છે? શાંત પાણીમાં બોહોળીની ઝડપ. અને આ જે છે એ શું હશે? પ્રવાહની ઝડપ. હવે આપણને ગમે તે પૂછ્યું આપણે શોધી શકીએ જો તમે આટલું બનાવી લો તો. કંઈ નથી, ખાલી સમયનો ગુણોત્તર લખો, સમયના ગુણોત્તર પરથી ઝડપનો ગુણોત્તર લખો. પણ ઝડપ કઈ મળશે તમને? પ્રવાહના દિશાની ઝડપ અને પ્રવાહની વિરુદ્ધ દિશાની ઝડપ. એને આપણે આજે 3 બિંદુવાળું સેટિંગ છે એમાં મૂકી દો તો તમને બધી વસ્તુ મળી જશે. હવે તમે કહેશો કે વસ્તુઓ ક્યાં મળી છે આપણને? પ્રવાહની ઝડપ ક્યાં મળી? તો 1 1 મળી છે અહીંયા તો. પણ હવે જો આપણે જોઈશું તો શાંત પાણીમાં ઝડપ કેટલી હતી? 12 કિલોમીટર પ્રતિ કલાક. હવે આની સરખામણી કરીશું કે 2 યુનિટની કિંમત, ત્રિરાશી લગાવીએ એક, કે આ જે 2 યુનિટ હતા શાંત પાણીના, તો 2ની કિંમત જો 12 કિલોમીટર પ્રતિ કલાક હોય તો પ્રવાહની ઝડપ શોધવી છે એટલે કે આ 1ની કિંમત કેટલી? તો 12 / 2 = 6 કિલોમીટર પ્રતિ કલાક. આ તમને અત્યારે હું સમજાવું છું એટલે બહુ ધીરે ધીરે આરામથી સમજાવું છું, એટલે તમને એવું લાગતું હશે કે બહુ ટાઈમ લાગી ગયો, પણ એકચ્યુઅલી આમાં છે નહીં. અને આ પણ સારી છે અને બેઝિકવાળી પણ સારી છે, એમાં પણ કંઈ પ્રોબ્લેમ નથી કે જ્યારે પણ આપણને અંતર સમાન આપ્યા હોય તો V1 T1 = V2 T2 કરી શકાય. એમાં V1 કયું લેવાનું છે? પ્રવાહની દિશામાં ઝડપ. V2 કઈ લેવાની છે? પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ. T1 કયું? પ્રવાહની દિશાની ઝડપની સાથે લાગતો સમય. અને T2 એ વિરુદ્ધ દિશામાં લાગતો સમય. ઓકે, ચલો આગળ વધીએ. તમને એવું લાગશે કે થોડો ટફ ક્વેશ્ચન હતો, પણ એકચ્યુઅલી એવું નથી. આપણે જો 2 થી 3 પ્રશ્નો કરીશું ને તો તમને લાગશે કે હા આ તો બરાબર જ છે, એટલું કંઈ વધારે અઘરું છે નહીં. શું લખ્યું છે? પ્રશ્ન સમજીએ પહેલાં. કે સૌરભ સ્થિર પાણીમાં 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તરી શકે છે અને તેને નદીની વિરુદ્ધ દિશામાં તરવામાં નદીની દિશા કરતાં બમણો સમય લાગે છે. એટલે કે નદીની વિરુદ્ધ દિશામાં તમને ખબર છે કે વધારે જ સમય લાગવાનો છે. તો પ્રવાહની ઝડપ કેટલી હશે? લખતા જઈએ આપણે. શાંત પાણીમાં ઝડપ એની કેટલી છે? તો તમે કહેશો 10 કિલોમીટર પ્રતિ કલાક. 3 બિંદુઓ બનાવું છું હું, વચ્ચે 10 આવશે કારણ કે વચ્ચે શાંત આવે છે. હવે હું ધારો કે આ બાજુ લખીશ, ધારો કે પ્રવાહની ઝડપ x છે. ઓકે, તો પ્રવાહની દિશામાં અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં x વધશે અને ઘટશે તો આ થઈ જશે 10 + x અને આ થઈ જશે 10 - x. અહીંયા તમને જો સ્ટાર્ટિંગમાં યાદ ના રહેતું હોય તો લખી દેવાનું દિશામાં, અને આ બાજુ આવશે વિરુદ્ધ દિશામાં. વિરુદ્ધ, ઓકે, આ એ દિશામાં અને આ વિરુદ્ધ દિશામાં, સમાન દિશામાં અને વિરુદ્ધ દિશામાં. આ તમને એક મળી ગયું. પછી બીજી વસ્તુ, સમયની વાત કરીએ તો વિરુદ્ધ દિશામાં તરવામાં દિશા કરતાં બમણો સમય લાગે છે. તો આપણે હવે સમયની વાત કરીએ. આ તો થઈ ગયું. આ જે ગ્રાફ બને છે મિત્રો એ હંમેશા ઝડપનો બને છે, એટલું તમારે યાદ રાખવાનું છે. સમયની વાત કરીએ આપણે તો દિશામાં એને માની લો કે t સમય લાગે છે. ઓકે, તો વિરુદ્ધ દિશામાં કેટલો સમય લાગશે? બમણો સમય લાગે છે, એટલે કે 2t સમય લાગે છે. અને તમને પછી ખબર છે કે V1 T1 = V2 T2. અને મેં એટલું કોમ્પ્લેક્સ રીતે લખ્યું નથી, બહુ સિમ્પલ રીતે જ લખ્યું છે. એટલે કે વિરુદ્ધ દિશાની ઝડપ અને વિરુદ્ધ દિશાના સમયનો ગુણાકાર બરાબર સમાન દિશાની ઝડપ અને સમાન દિશાના સમયનો ગુણાકાર. લખું છું, અંતર સમાન હોય તો 10 - x × 2t બરાબર 10 + x × t. tt તો કપાઈ જશે સામસામેથી, આ બે અંદર ગુણાઈ જશે એટલે કે આ થઈ જશે 20 - 2x બરાબર 10 + x. x વાળા બધા પદો એક બાજુ એટલે કે આ થઈ જશે 3x અને સંખ્યા 10 આ બાજુ આવી જશે 20 - 10 એટલે કે આ થઈ જશે 10. તો x મને કેટલો મળી ગયો? 10/3 એટલે કે મને પ્રવાહની ઝડપ 3.33 કિલોમીટર પ્રતિ કલાકની મળી ગઈ છે. આ તમારો જવાબ થઈ ગયો. ઓપ્શન એ તમારો જવાબ છે. હવે આને શોર્ટકટ રીતે કેવી રીતે ગણીશું? બાજુમાં લખું છું, થોડું શોર્ટમાં લખીશ. અહીંયા હું પ્રવાહની દિશામાં લખું છું અને અહીંયા વિરુદ્ધ દિશામાં ગુણોત્તર લખીશ. ઓકે, ગુણોત્તર સૌથી પહેલાં કોનો લઈશું? સમયનો. તો સમયનો લઈશ તો બમણું છે એટલે કે 1/2 કે 2/1 આવશે. પણ હું કયું લઈશ? 1/2. કેમ? કારણ કે વિરુદ્ધ દિશામાં વધુ સમય લાગે અને એની દિશામાં એને ઓછો સમય લાગે. તો
તો ઝડપનો ગુણોત્તર કેટલો થઈ જશે? ઝડપનો ગુણોત્તર મારો 2:1 થઈ જશે. પણ આ કઈ ઝડપ છે? પ્રવાહના દિશામાં ઝડપ અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ. તો બધું મૂકું છું અહીંયા 3 બિંદુઓ બનાવીને. પ્રવાહની દિશામાં ઝડપ 2 છે, પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ 1 છે. તો વચ્ચે કેટલું આવશે? 1.5. કેમ? બંનેની સરેરાશ વચ્ચે આવશે શાંત પાણીની ઝડપ. તો પ્રવાહની ઝડપ કેટલી થઈ ગઈ? આ થઈ ગઈ 0.5 અને આ થઈ ગઈ 0.5. હવે ખાલી એક ત્રિ રાશિ સાથે સરખાવવાના છે કે આ શાંત પાણી છે, બરાબર? વચ્ચે શાંત પાણીની ઝડપ હોય છે. તો 1.5 યુનિટની કિંમત જો આપણને પ્રશ્નમાં 10 કિલોમીટર પ્રતિ કલાક આપી હોય તો 0.5 એ કેટલા? 1.5 એ 10, તો 0.5 એ કેટલા? તો આ થઈ જશે 5 × 10 / 15. એટલે કે જવાબ તો તમારો સેમ જ આવશે. તમે આગળ કરીને જોઈ લેજો. બંને મેથડ સારી છે, કંઈ જ ફરક નથી. આમાં આપણે આ સમીકરણ ખાલી લખવું નથી પડતું, બાકી આમાં પણ તમારે સમયનો ગુણોત્તર, ઝડપનો ગુણોત્તર અને પછી આ એક ડાયાગ્રામ બનાવવો પડશે. ઓકે, તમે એમાં આ જે બેઝિક મેથડ છે એમાં તમે સ્ટાર્ટિંગમાં ડાયાગ્રામ બનાવીને પછી આ બધું કરો છો, એમાં તમારે છેલ્લે ડાયાગ્રામ બનાવવાનો રહેશે. તો આ મિત્રો 2 પ્રશ્નો છે એ તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાના છે. ઓકે, એક આ અને બીજો પ્રશ્ન છે આ. સ્લાઇડ નંબર 478 અને 479 પર છે બંને પ્રશ્નો. એક વખત જાતે સોલ્વ કરશો તો તમને કોન્ફિડન્સ પણ આવશે અને મજા પણ આવશે. ચલો બીજી ટાઈપના આપણે પ્રશ્નો જોઈએ આમાં. હવે આપણે જોઈએ મિત્રો સરેરાશ ઝડપના પ્રશ્નો. સરેરાશ ઝડપ એટલે શું હોય તમને ખબર જ છે. આપણે સરેરાશ ઝડપ જોયેલી છે. સરેરાશ ઝડપની જો હું વાત કરું તો આપણે થોડું પહેલાં ઝડપ સમય અંતરનું રિવિઝન કરી લઈએ કે સરેરાશ ઝડપ એટલે શું થાય. બેઝિકલી આખા મુસાફરીની સરેરાશ ઝડપની હું વાત કરું, v બરાબર કાપેલું કુલ અંતર ભાગ્યા આ અંતર કાપવા માટે લાગતો કુલ સમય. ઝડપ બરાબર તમને ખબર છે આ ત્રિકોણ પરથી, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય થાય છે. ઓકે, તો સરેરાશ ઝડપ એટલે કે કુલ અંતર, 1, 2, 3, 4 ગમે તેટલી મુસાફરી કરી હોય એના માટેનું કુલ અંતર અને એના માટે લાગતો કુલ સમય. તમને જો ડિટેલમાં સરેરાશ ઝડપ શીખવી પડશે, આના માટે સારી રીતે આપણે પ્રશ્નો કરાયેલા છે તો એનું તમે વિડીયો જોઈ શકો છો. આગળ વધીએ આપણે. અને બીજી વસ્તુ શું હતી સરેરાશ ઝડપમાં? એક વસ્તુ બીજી હતી કે જ્યારે સમાન અંતર હોય અને 2 ઝડપ હોય v1 અને v2. એટલે કે એક માણસ અમદાવાદથી વડોદરા ગયો 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને વડોદરાથી અમદાવાદ આવ્યો 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. તો આપણે સરેરાશમાં શું કરતા હતા કે 5 અને 6ની સરેરાશ એટલે કે 5.5 કિલોમીટર પ્રતિ કલાક. એવું બિલકુલ નથી થવાનું આમાં. ઓકે, તમારે પ્રીવિયસ વિડીયો જોવો હોય સરેરાશ ઝડપનો તો જોઈ લેજો, પ્લેલિસ્ટમાં હશે જ. આમાં કેવી રીતે થાય છે કે સરેરાશ ઝડપ હોય v બરાબર 2v1 v2 ભાગ્યા v1 + v2. આ તમારે યાદ રાખવાનું છે અત્યારે માટે. ઓકે, જો તમે સરેરાશ ઝડપનું લેક્ચર ના જોયો હોય તો એ જોઈ લેજો, અને જો જોયો હોય તો તમને આ યાદ હશે જ, કારણ કે આપણે આના લગભગ 40 થી 50 પ્રશ્નો કરેલા છે અલગ અલગ જાતના. તો હવે આપણે આવીએ મેઇન ટોપિક ઉપર. બોટવાળામાં કેવી રીતે લાગશે સરેરાશ ઝડપ સમજીએ. રમેશ 4.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સ્થિર પાણીમાં તરશે એટલે કે તરે છે અથવા હોડી ચલાવે છે, અથવા એક હોડીની વાત લઈ લો, ગમે તે પણ સ્થિર પાણીની વાત થાય છે. ઓકે, અને નદી 1.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વહેતી હોય. નદી વહેતી હોય એટલે કે એનો પ્રવાહની ઝડપ તમને 1.5 કિલોમીટર પ્રતિ કલાક આપેલી છે. તો એક જગ્યાએ જઈને પરત આવવા માટે સમગ્ર પ્રવાસ માટે તેની સરેરાશ ઝડપ કેટલી થશે? સરેરાશ ઝડપ તમને પૂછી છે. તો હવે આમાં મેં તમને કહ્યું કે 2v1 v2 ભાગ્યા v1 + v2. કેમ? સમાન અંતરે જઈને પાછો આવે છે એટલે આ લગાવી શકાય, પણ આ આપણે 4.5 અને 1.5નું નહીં લગાવીએ, થોડું સમજીને લગાવીશું. એની પહેલાં આ કોન્સેપ્ટ સમજીએ કે એક નદી છે, આ રહી નદી. ઓકે, આ નદી છે, આ બાજુ એનો પ્રવાહ જઈ રહ્યો છે. હવે મિત્રો તમે સમજો કે બિંદુ એથી અહીંયા ક્યાંક બિંદુ એ છે, એથી તમારે અહીંયા બિંદુ બી પર જવું છે. ઓકે, તો તમે ગયા આ બાજુ તો શું થયું કે પ્રવાહની દિશામાં ઝડપ થઈ. ઓકે, પ્રવાહની દિશા આમ હતી અને તમારે એથી બી પર જ જવું હતું એ જ દિશામાં, તો પ્રવાહની દિશામાં એક વખત ઝડપ થઈ. અને જ્યારે તમે બીથી એ પર પાછા ગયા તો અહીંયાથી જ્યારે તમે એ પર પાછા આવ્યા તો એ શું થઈ ગયું કે પ્રવાહની વિરુદ્ધ દિશાની ઝડપ થઈ ગઈ. એટલે જ્યારે પણ નોટ લખી દો, એક નોટ ઇમ્પોર્ટન્ટ છે, જ્યારે પણ નદીમાં કે પ્રવાહમાં શું લખ્યું છે
કે જ્યારે પણ નદીમાં એક જગ્યાએ જઈને પરત આવીએ એટલે કે મેં તમને બતાવ્યું કે બિંદુ એથી તમે બિંદુ બી પર ગયા અને બિંદુ બીથી બિંદુ એ પર પાછા આવી ગયા, તો શું થાય કે એકવાર તમે કમ્પલસરી પ્રવાહની દિશામાં જશો અને એકવાર તમે પ્રવાહની વિરુદ્ધ દિશામાં જશો. જો જતી વખતે પ્રવાહની વિરુદ્ધ દિશા હશે તો આવતી વખતે પ્રવાહની દિશા હશે, અથવા જો જતી વખતે પ્રવાહની દિશા હશે તો પરત ફરતી વખતે વિરુદ્ધ દિશા. એટલે કમ્પલસરી તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈને પાછું આવવું હોય નદીમાં તો એક વખત તમારે પ્રવાહની સાથે જવું પડશે અને બીજી વખત તમારે પ્રવાહની વિરુદ્ધ દિશામાં જવું પડશે. એવું થશે જ. ઓકે, તો આનો ક્યાં ઉપયોગ થાય છે આ મારે ક્યાં તમારે સમજાવવાનું આવ્યું, તો આનો ઉપયોગ તમને બતાવી દઉં. સૌથી પહેલાં આપણે બિંદુ બનાવીએ. પહેલાં 3 શું લખ્યું છે? 4.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સ્થિર પાણીમાં તરે છે એટલે વચ્ચે આવશે 4.5. આ બાજુ પ્રવાહની દિશામાં ઝડપ અને આ બાજુ વિરુદ્ધ દિશામાં ઝડપ. આ આપણને ખબર છે, આપણે આ જોયેલું છે. ઓકે, 4.5 કિલોમીટર પ્રતિ કલાક એ શું છે? શાંત પાણીમાં વચ્ચે આવશે શાંત પાણી. આ તમને દરેક વખતે બતાવીશ એટલે તમને યાદ રહી જશે. હવે પ્રવાહની ઝડપ કેટલી આપેલી છે? 1.5 કિલોમીટર પ્રતિ કલાક. 1.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વહેતી, એટલે કે આ બાજુ જઈશ 1.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તો આ 4.5 અને 1.5 એટલે કે આ 6 થઈ જશે. અને જો જમણી બાજુથી ડાબી બાજુ જઈશ તો માઇનસ થશે 1.5 કિલોમીટર પ્રતિ કલાક, એટલે કે 4.5માંથી 1.5 ગયા તો આ 3 કિલોમીટર પ્રતિ કલાક થઈ ગયું. આ શું થયું કે પ્રવાહની દિશામાં ઝડપ 6 છે અને વિરુદ્ધ દિશામાં ઝડપ 3 છે. આટલી આપણને વસ્તુઓ મળી ગઈ એટલે આપણે હવે શાંત છીએ. ઓકે, હવે લગભગ ગમે તે પૂછે આપણે શોધી શકીએ. ચાલો જોઈએ. હવે પ્રશ્ન જુઓ તમે. પ્રશ્નમાં કવિ શું કહે છે કે એક જગ્યાએ જઈને પરત આવવા માટે સમગ્ર પ્રવાસ માટેની સરેરાશ ઝડપ કેટલી છે? અને એક જગ્યાએ જઈને પરત આવીએ, નદીની વાત કરું હું, તો શું થાય કે એક વખત પ્રવાહની દિશામાં ગયો હશે અને બીજી વખત પ્રવાહની વિરુદ્ધ દિશામાં. એટલે કે એક વખત એની ઝડપ પ્રવાહની દિશા જેટલી એટલે કે 6 કિલોમીટર પ્રતિ કલાકની હશે અને બીજી વખત એની ઝડપ 3 કિલોમીટર પ્રતિ કલાકની હશે. તો પ્રશ્ન આ જ છે મિત્રો કે એક જગ્યાએ જઈને એક જગ્યાએ જાય છે 6ની ઝડપે, ઓકે, અને પાછો આવે છે 3ની ઝડપે. તો ઝડપ એની સરેરાશ ઝડપ કેટલી થઈ? તો હવે તમે શોધી શકો. તમને ખબર છે સરેરાશ ઝડપ V એવરેજ બરાબર 2v1v2 ભાગ્યા v1 પ્લસ v2. હવે આમાં v1ની જગ્યાએ 6 લઈ લો, v2ની જગ્યાએ 3 લઈ લો, તો 2 ગુણ્યા v1 6 ગુણ્યા v2 3 ભાગ્યા v1 પ્લસ v2 એટલે 6 પ્લસ 3 એટલે કે આ થઈ જશે 9. ભાગ ચલાવીએ આપણે. 3 એકા 3, 3 તરી 9, 3 એકા 3, 3 દુ 6, 2 દુ 4 એટલે કે 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થશે એની. આ તમારો જવાબ ઓપ્શન બી આવી ગયો છે. આઈ હોપ તમને આ ક્વેશ્ચન ખબર પડી હશે. આવા આપણે 4 ક્વેશ્ચન જોઈશું, કોઈ ટેન્શન નથી. તો તમને ખબર પડી જશે. 2 હું કરાવીશ અને 2 તમારે જાતે કરવાના છે. જેટલું તમે જાતે વધારે કરવા લાગશો એટલું તમને મેથ્સ સમજમાં આવી જશે. ચલો, તો શું કરવાનું છે પ્રશ્નમાં? સૌથી પહેલાં તો નદીની ઝડપ માણસની ઝડપ અને નદીની ઝડપ આપેલી છે, તો એના પરથી આપણે વિરુદ્ધ દિશાની ઝડપ અને સમાન દિશાની ઝડપ શોધી લીધી. પછી શું થયું? સરેરાશ ઝડપ પૂછી છે શેની? એક જગ્યાએ જઈને પાછા આવવાની. તો આ તમને નોટ એટલે કે આ કોન્સેપ્ટ ખબર હોવો જોઈએ કે નદીમાં તમે એક જગ્યાએ જઈને પાછા આવો, એક જગ્યાએ જઈને પાછા આવો એટલે એમાં એક વખત તમે પ્રવાહની દિશામાં મુસાફરી કરી કહેવાય અને એક વખત પ્રવાહની વિરુદ્ધ દિશામાં મુસાફરી થઈ કહેવાય. તો પ્રવાહની દિશાની ઝડપ 6 છે એટલે કે એક વખત તમે 6ની ઝડપે ગયા અને બીજી વખત પાછા ફરતી વખતે તમે 3ની ઝડપે આવ્યા. તો સરેરાશ ઝડપ 2v1v2 ભાગ્યા v1 પ્લસ v2ના સૂત્ર પરથી 4 મળી જશે. ચલો બીજો પ્રશ્ન આ જ પ્રશ્ન જોઈએ બીજી રકમ સાથે. સૌરભ 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સ્થિર પાણીમાં તરે છે. જો નદી 2 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વહેતી હોય તો એક જગ્યાએ જઈને પરત આવવા માટે આ હિન્ટ સમજજો તમે મિત્રો કે એક જગ્યાએ જઈને પરત આવ્યો એટલે એનો મતલબ શું છે કે એક વખત એ પ્રવાહની દિશામાં અને બીજી વખતે પ્રવાહની વિરુદ્ધ દિશામાં ગયો છે. તો એક જગ્યાએ જઈને પરત આવવા માટે સમગ્ર પ્રવાસ માટે સરેરાશ ઝડપ કેટલી થશે? થોડું સ્પીડમાં કરાવીશું આ વખતે કારણ કે લાસ્ટ ક્વેશ્ચનમાં મેં તમને બધું સમજાવી દીધું છે. 3 બિંદુઓ તો મારે બનાવવા જ પડશે કારણ કે મને 2 વસ્તુ આપી છે, બાકી 2 વસ્તુ શોધવાની છે. સ્થિર પાણીમાં ઝડપ છે 6, પ્રવાહની ઝડપ છે 2 એટલે કે આ બાજુ 2 ઉમેરીશ અને આ બાજુથી 2 માઇનસ કરીશ.
બેની ડિફરન્સ છે એટલે કે આ થઈ જશે 8, આ થઈ જશે 6 - 2 એટલે કે 4. આ છે દિશામાં અને આ છે વિરુદ્ધ દિશામાં. સમજો હવે તમને આ મને મળી ગયું. શાંત પાણીમાં ઝડપ 6, પ્રવાહની ઝડપ 2, પ્રવાહની દિશામાં ઝડપ 8 અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ 4. બધી વસ્તુ મને મળી ગઈ છે. હવે પ્રશ્નમાં કહ્યું છે કે એક જગ્યાએ જઈને પરત આવવા માટે સરેરાશ ઝડપ કેટલી? એક જગ્યાએ જઈને પરત આવે એટલે એક વખત એણે પ્રવાહની દિશામાં મુસાફરી કરી હશે અને બીજી વખત એણે પ્રવાહની વિરુદ્ધ દિશામાં મુસાફરી કરી હશે. તો પ્રવાહની દિશામાં ઝડપ એની 8 કિલોમીટર પ્રતિ કલાક છે અને એટલે કે એક વખત 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગયો હશે અને બીજી વખત વિરુદ્ધ દિશામાં ગયો હશે એટલે કે 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અહીંયા આપણે શોધી લીધા છે. ઓકે, તો હવે આપણને ખબર છે કે અંતર સમાન છે, તો સરેરાશ ઝડપ કેટલી થશે? સરેરાશ ઝડપ v એવરેજ બરાબર 2v1v2 ભાગ્યા v1 પ્લસ v2. 2v1 v2 એટલે કે 2 ગુણ્યા 8ની ઝડપ ગુણ્યા 4ની ઝડપ ભાગ્યા 8 અને 4 12. 4 એકા 4, 4 તરી 12, 8 દુ 16 ભાગ્યા 3 એટલે કે તમારો જવાબ સરેરાશ ઝડપ વી એવરેજ કેટલું આવી જશે? 5.33 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એ આખી મુસાફરી એની સરેરાશ ઝડપ 5.33 કિલોમીટર પ્રતિ કલાકની છે. સરેરાશ ઝડપમાં મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, આવી મૂર્ખામી ના કરી નાખતા કે 6, 4 અને 8ની સરેરાશ શોધી લો, એ નહીં મજા આવે. એ તો આમ હવે તમે એટલા તો થઈ ગયા છો, જો તમે સરેરાશ ઝડપનો વિડીયો જોયો હશે તો તમને એટલી તો ખબર પડી ગઈ હશે કે ઝડપમાં એવી રીતે તમે ના જ શોધી શકો. ઓકે, તો આ 2 પ્રશ્નો તમારે પ્રેક્ટિસમાં કરવાના છે. એક પ્રેક્ટિસનો પ્રશ્ન આ છે 483 નંબરનો અને બીજો પ્રેક્ટિસનો પ્રશ્ન આ છે 484 નંબરની સ્લાઇડ પર. ઓકે, આગળ વધીએ, હવે થોડા મોટા થઈએ. ચલો, ટાઈપ એ જ છે જે આપણે હમણાં લાસ્ટમાં કર્યું, પણ સરેરાશ ઝડપવાળું જ છે. પણ આમાં મેં તમને કહ્યું હતું કે સમાન અંતર માટે આ સૂત્ર છે અને સરેરાશ ઝડપનું બેઝિક સૂત્ર શું છે કે કાપેલું કુલ અંતર ભાગ્યા એના માટે લાગતો કુલ સમય. આ બંનેનો ઉપયોગ થશે હવે. ઓકે, જોઈએ ક્વેશ્ચન કે એક માણસ સ્થિર પાણીમાં 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈ શકે છે, જ્યારે નદી 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વહેતી હોય. તેને એક જગ્યાએ, જ્યારે પણ મિત્રો નદી અને પ્રવાહમાં આ લાઈન આવે કે તેને એક જગ્યાએ જઈને પાછા આવે છે એટલે કે એક વખત એની ઝડપ પ્રવાહની દિશામાં હશે, એક વખત એની ઝડપ પ્રવાહની વિરુદ્ધ દિશામાં હશે. તો એક જગ્યાએ જઈને પાછા આવવામાં 4 કલાકનો સમય લાગે છે. તો જગ્યા કેટલી દૂર છે? અહીંયા સરેરાશ ઝડપ નથી પૂછી, અહીંયા એવું પૂછ્યું છે કે જઈને આવ્યો, સરેરાશ ઝડપ શોધી લો, પછી એના માટેને 4 કલાકનો સમય લાગ્યો, તો જગ્યા કેટલી દૂર છે? બેઝિક કોન્સેપ્ટથી જઈશું અને એક ડાયરેક્ટ સૂત્ર પણ છે, એ પણ આપણે યાદ રાખી લઈશું. સૌથી પહેલાં તો 3 બિંદુઓ બનાવીએ, કારણ કે 2 વસ્તુઓ આપણને આપી છે. કઈ? સ્થિર પાણીમાં માણસની ઝડપ એટલે કે 12, પ્રવાહની ઝડપ આપણને આપેલી છે 3 એટલે કે 12 અને 3 એડ કરીશ તો 15 થઈ જશે પ્રવાહની દિશામાં, અને અહીંયાથી 3 માઇનસ કરીશ તો 12માંથી 3 ગયા તો 9 થઈ જશે વિરુદ્ધ દિશામાં. આટલું તો મને ખબર પડી જ જવી જોઈએ. ઓકે, આ વસ્તુ તો મારે દરેક ક્વેશ્ચનમાં તમે જોયું હશે, લગભગ લાગે જ છે. પ્રવાહની દિશાની ઝડપ 15 છે, પ્રવાહની વિરુદ્ધ દિશાની ઝડપ 9 છે. ચલો, તો હવે આગળ વધીએ. એક જગ્યાએથી જઈને પાછો આવે છે એટલે કે એક વખત એણે પ્રવાહની દિશામાં મુસાફરી કરી હશે 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, અને પાછી આવતી વખતે પ્રવાહની વિરુદ્ધ દિશામાં મુસાફરી કરી હશે એટલે કે 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. એણે આ 2 મુસાફરી કરી હશે સમાન અંતરની. ઓકે, તો આમાં સરેરાશ ઝડપ તો શોધવી જ પડશે. સરેરાશ ઝડપ કેટલી થઈ જશે? વી એવરેજ થઈ જશે તમારી 2v1v2 ભાગ્યા v1 પ્લસ v2 એટલે કે 2 ગુણ્યા 15 ગુણ્યા 9 ભાગ્યા 15 અને 9 કેટલા થશે? 24. ભાગ ચલાવીએ આપણે તો 3થી ચાલશે, આ 3, આ થઈ જશે 8. તમારો જવાબ આવશે 15 દુ 30, 30 તરી 90 ભાગ્યા 8 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, આટલી મારી સરેરાશ ઝડપ થઈ. સરેરાશ ઝડપ કોની થઈ પણ આટલી મારી? તો અહીંયા હું તમને સાઈડમાં ચિત્ર બતાવું તો તમને વધારે ખ્યાલ આવશે કે આ જે નદી વહેતી હતી, ઓકે, બોગસ નદી બની ગઈ છે, સારી બનાવ. અહીંયા એક નદી વહેતી હતી, બરાબર. અહીંયા બિંદુ એ હતું જ્યાંથી આ લોકોએ ચાલુ કર્યું અને બિંદુ બી સુધી ગયા અને પછી બીથી એ સુધી ગયા. સમજો હવે બધો ખેલ થાય છે.
પ્રવાહ એનો આમ હતો, નદીનો પ્રવાહ આ બાજુ વહે છે. તો એથી બી ગયો હશે તો એક વખત એણે પ્રવાહની દિશામાં અંતર કાપ્યું, અને બીથી એ ગયો તો એને વિરુદ્ધ દિશામાં અંતર કાપ્યું, એટલે કે 9ની ઝડપથી અંતર કાપ્યું. તો તમને સરેરાશ ઝડપ 90/8 કિલોમીટર પ્રતિ કલાક અહીંયાથી તમને મળી ગઈ છે. ઓકે, હવે પ્રશ્નમાં એક એક્સ્ટ્રા વસ્તુ આપી છે. શું કે 4 કલાકનો સમય લાગે છે, એટલે કે સમય કેટલો લાગે છે તમને? સમય t બરાબર 4 કલાક. તો આ એ અને બીનું અંતર પૂછ્યું છે કે આ એ અને બી બે બિંદુઓ એકબીજાથી કેટલા દૂરી પર હશે, કેટલા ડિસ્ટન્સ પર હશે. ચલો જોઈ લઈએ. હવે આપણને ખબર છે કે સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર ભાગ્યા એના માટે લાગતો સમય. ઓકે, અંતર શોધવું હોય મારે તો સરેરાશ ઝડપ ગુણ્યા સમય કરી નાખીશ તો મને કુલ અંતર મળી જશે. કેટલું મળશે? સરેરાશ ઝડપ આવી મારી 90/8 ગુણ્યા એનો સમય સાથે ગુણાકાર, એટલે કે 4 કલાક સાથે ગુણાકાર. તો 4 એકા 4, 4 દુ 8, 2 એકા 2, અને આ થઈ ગયું 45. તો મારો જવાબ આવી ગયો 45 કિલોમીટર. અને આ જ મારો સાચો જવાબ હોવો જોઈએ એવું તમને લાગશે કે હા, કુલ અંતર એમણે કાપ્યું છે 45 કિલોમીટર. તો આપણને પ્રશ્નમાં પૂછ્યું જગ્યાઓ કેટલી દૂર છે. તો તમે હવે જુઓ કે જવાબ 45 નહીં આવે, જવાબ આવશે 22.5 કિલોમીટર. એનો આન્સર તમે એક વખત જાતે વિચારો. હું કહું વિડીયો પોઝ કરો અને એક વખત જાતે વિચારો કે 22.5 કેમ આવશે. કેમ આવશે 22.5? કારણ કે આપણને ખબર છે કે કુલ અંતર એટલે કે આખી મુસાફરીનું અંતર. હવે કવિ શું કહે છે કે પહેલાં એથી બી પર ગયો અને પછી બીથી એ પર આવ્યો, બરાબર? એટલે એણે કે 2 વખત જે અંતર કાપ્યું એ 45 કિલોમીટર છે. તો કુલ મુસાફરી જો પૂછી હોત તો આપણને આપણો જવાબ સાચો હતો કે કુલ મુસાફરી 45 કિલોમીટરની કરી. પણ અહીંયા આપણને એ અને બીનું જ અંતર પૂછ્યું છે, એટલે કે 45ના અડધા કરવા પડશે, એટલે કે 22.5 કિલોમીટર તમારો જવાબ હશે. અહીંયા મેં ઓપ્શનમાં મૂક્યું નથી, બાકી 45 કિલોમીટર 100% તમારા એક્ઝામમાં ઓપ્શનમાં હશે જ. ઓકે, હવે આની એક શોર્ટ ટ્રીક જોઈએ નાનકડી. એક સૂત્ર જ છે, 2 જગ્યા વચ્ચેનું અંતર. આવા જ પ્રશ્નમાં લાગશે. ઓકે, કેટલું થઈ જશે? v1 v2 ભાગ્યા v1 પ્લસ v2 ગુણ્યા સમય. અહીંયા ખાલી 2ની જગ્યાએ આપણે સરેરાશ ઝડપ શોધવા માટે બેસ લેતા હતા, પણ અહીંયા 2ની જગ્યાએ ખાલી ટી આવી જશે. ટી એટલે કે સમય. તો અહીંયા તમે ડાયરેક્ટ કરી શકો. v1 v2 કેટલા છે? તો v1 9 છે પ્રવાહની વિરુદ્ધ દિશામાં. આ 12 અને 3 ના લઈ લેતા મિત્રો, પ્રવાહની દિશા અને પ્રવાહની વિરુદ્ધ દિશાની ઝડપ લેવાની છે, એટલે કે 15 અને 9. તો 15 ગુણ્યા 9 ભાગ્યા 15 અને 9 થઈ જશે 24 ઇન્ટુ ટી છે 4 કલાક. તમે ડાયરેક્ટ છેદ ઉડાડો તો 4 એકા 4, 6 ચોક 24, પછી 3 દુ 6, 5 તરી 15, 5 9 45 ભાગ્યા 2, એટલે કે તમારો જવાબ આવી ગયો 22.5 કિલોમીટર. આ પણ એક સૂત્ર છે, પણ સૂત્ર જો યાદ ના પણ રહે મિત્રો અમુક ટાઈમે, હું માનું છું એવું કે તમે જો આટલું બધું મેથ્સ લગભગ તમે 19 ચેપ્ટર લગભગ 19 ચેપ્ટર તમે મેથ્સ કર્યું હોય, બરાબર, રિઝનિંગ કર્યું હોય, હવે દરેકને તમે આટલા નાના સૂત્રો કરવા જશો તો કદાચ તમને યાદ રહી જશે, પણ એવું પણ ચાન્સીસ છે કે કદાચ તમે ભૂલી ગયા એક્ઝામમાં. તો તમને એક્ઝામમાં એક બેઝિક મેથડ તો આવડવી જોઈએ. બેઝિક મેથડ કઈ છે કે સમાન અંતર માટે સરેરાશ ઝડપ થાય છે 2v1 v2 ભાગ્યા v1 પ્લસ v2. સમય તમને આપેલો છે, તો કુલ અંતર તમે શોધશો તો તમારો 45 આવી ગયો. પણ હવે ખેલ અહીંયા ગણિતનો છે કે 2 વખત આવા જવાના 2 વખતમાં 45 કિલોમીટર થાય, તો એક જ વખત એટલે કે આખું અંતર થઈ જશે તમારું 22.5નું. ચલો બીજો પ્રશ્ન જોઈએ, આવો તો તમને ખ્યાલ આવશે. સૌરભ સ્થિર પાણીમાં 10ની ઝડપે ચાલે છે. નદી 2 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વહેતી હોય તો તેને એક જગ્યાએ જઈને પાછા આવવામાં 5 કલાકનો સમય લાગે છે. જગ્યા કેટલી દૂર છે? 3 બિંદુ. 10ની ઝડપે સૌરભ સ્થિર પાણીમાં ગતિ કરે છે. નદીની ઝડપ 2, એટલે કે પ્રવાહની દિશામાં વાત કરું તો દિશામાં થઈ જશે આ 12. વિરુદ્ધ દિશાની વાત કરું તો 8 થઈ જશે. આ થઈ જશે વિરુદ્ધમાં. ઓકે, આ તમારું ડન થઈ ગયું. હવે શું કીધું છે? હિન્ટ ક્યાં છે કે એક જગ્યાએ જઈને પાછા આવવામાં, એટલે કે એક વખત એણે પ્રવાહની દિશામાં કામ કર્યું અને બીજી વખત એણે પ્રવાહની વિરુદ્ધ દિશામાં જેટલી ઝડપ હતી એટલા ઝડપથી એ પાછો આવ્યો હશે. તો આપણે સરેરાશ ઝડપ શોધી લઈએ. 2v1 v2 ભાગ્યા v1 પ્લસ v2. v1 એટલે કે પ્રવાહની દિશામાં ઝડપ, v2 એટલે કે વિરુદ્ધ દિશામાં ઝડપ. તો 2 ગુણ્યા પ્રવાહની દિશામાં ઝડપ છે 12, વિરુદ્ધ દિશામાં ઝડપ છે 8, અને 12 અને 8 થઈ જશે 20. તો આ 2, આ 10, 12 × 8 96 ભાગ્યા 10 આટલું જ રાખવું છે અને અત્યારે કાપતો નથી. ઓકે,
કિલોમીટર પ્રતિ કલાક. 9.6 લખી શકાય, કંઈ ફરક નથી પડતો, પણ 96/10 રાખું છું. સમય આને કેટલો લાગ્યો? તો સમય ટી એને લાગ્યો છે 5 કલાક. ઓકે, તો તમને ખબર છે કે કુલ સરેરાશ ઝડપ માટે કુલ અંતર બરાબર સરેરાશ ઝડપ ગુણ્યા સમય, અથવા સરેરાશ ઝડપ વી એવરેજ બરાબર કાપેલું કુલ અંતર આખી મુસાફરીનું ભાગ્યા એના માટે લાગતો કુલ સમય. તો કુલ અંતરને કરતાં બનાવું તો કુલ સમય એની સાથે ગુણાકારમાં જતો રહેશે. તો કુલ અંતર કેટલું થઈ જશે? કુલ અંતર બરાબર સરેરાશ ઝડપ એટલે કે 96/10 ગુણ્યા કુલ સમય એટલે કે કુલ લાગ્યો 5 કલાક. 5 એકા 5, 5 દુ 10, 2 એકા 2 અને આ થઈ જશે 4 દુ 8 નો 48. એટલે કે કુલ અંતર એણે 48 કિલોમીટર પ્રતિ કલાક કાપ્યું. પણ આ તમારો જવાબ નથી. એણે આવા અને જવાનું ટોટલ 48 કાપ્યું છે. તો ડિસ્ટન્સ કેટલું હશે આ બંને વચ્ચે? તો આના કરતાં અડધું, એટલે કે જગ્યા વચ્ચેનું ડિસ્ટન્સ, જગ્યા વચ્ચેનું અંતર હશે 48/2 એટલે કે 24 કિલોમીટર. આ તમારો જવાબ આવશે. ઓકે, અથવા જગ્યા વચ્ચેનું અંતર તમારે ડાયરેક્ટ શોધવું હોય તો સૂત્ર શું હતું? જો તમને યાદ રહી જાય તો V1 V2 ભાગ્યા V1 પ્લસ V2 ગુણ્યા જેટલો સમય આખામાં લાગ્યો હોય. તો V1 આ જ તમે આને સોલ્વ કરશો તો એ જ જવાબ આવશે. અહીંયા V1ની જગ્યા પ્રવાહની દિશામાં 12 અને V2 એટલે કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં 8. અહીંયા મિત્રો સ્ટુડન્ટ્સ ભૂલ શું કરે છે ખબર છે? કે આ V1 અને V2 ને 10 અને 2 લઈ લે છે અને એનો કોઈ તર્ક જ નથી બેસતો. બરાબર, કારણ કે V1 V2 એ શું છે કે એક વખત જવાની ઝડપ, એક વખત આવવાની ઝડપ, અને આ જે ઝડપ છે એક વખત પ્રવાહના દિશામાં થઈ જશે અને બીજી વખત પ્રવાહની વિરુદ્ધ દિશામાં થઈ જશે. તો આવા જ બે પ્રશ્નો મિત્રો તમને હું પ્રેક્ટિસમાં આપવાનો છું. એક પ્રેક્ટિસનો ક્વેશ્ચન છે 488 નંબરના સ્લાઇડ ઉપર, અને બીજો જે પ્રેક્ટિસનો ક્વેશ્ચન છે એ છે 489 નંબરના સ્લાઇડ ઉપર. ઓકે, અહીંયા છેલ્લામાં અંદાજિત લખ્યું છે એટલે તમે વધારે પોઈન્ટની અંદર ના ઘૂસતા અંદાજિત કિંમત લાવજો. ચલો આગળ વધી બીજા પ્રશ્ન તરફ. પ્રશ્ન જોઈ લો, સારો પ્રશ્ન છે, આવો પૂછાઈ શકે એવો જ પ્રશ્ન છે. બરાબર, પીએસઆઈ એ બધી એક્ઝામોમાં તો ઘણા ચાન્સીસ છે. એસએસસીમાં બી આવા જ પ્રશ્નો પૂછાય છે મિત્રો. એસએસસી બેન્કિંગ રેલવેમાં આવા પ્રશ્ન પૂછવાના ઘણા ચાન્સીસ છે. પ્રશ્ન જોઈએ. કમલ 12 કલાકમાં પ્રવાહની દિશામાં ચોક્કસ અંતર કાપી શકે છે અને તે જ અંતર 18 કલાકમાં પ્રવાહની વિરુદ્ધ દિશામાં કાપી શકે છે. ઓકે, જો પ્રવાહ 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વહે તો સ્થિર પાણીમાં કમલની ગતિ કેટલી હશે? શું કીધું છે? પ્રશ્ન સમજીએ પહેલાં તો વધારે મજા છે. આ એક નદી, પ્રવાહની દિશા આ છે. ઓકે, હવે એવું કહ્યું છે કે કમલ હતો, કમલ એથી એણે બી પર જવું છે. કમલને અહીંયાથી એને અહીંયા જવું છે. એ ગયો તો એને કેટલા કલાક લાગ્યા? 12 કલાક લાગ્યા. ઓકે, જોઈ લો, પ્રવાહની દિશામાં ચોક્કસ અંતર તરી શકે છે, કરી શકે છે નહીં, તરી શકે છે. અને એવી જ રીતે એ પ્રવાહની વિરુદ્ધ દિશામાં ગયો જ્યારે બીથી એ, તો એને કેટલો સમય લાગ્યો? 18 કલાક લાગ્યા. સમજો તમે. હવે અહીંયા સમય આપેલો છે. ઓકે, પ્રવાહની ઝડપ કેટલી છે? પ્રવાહની ઝડપ 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પ્રવાહ વહે છે. તો શાંત પાણીમાં કમલની ઝડપ કેટલી હશે એ આપણે શોધવાની છે. તો આપણે જે પૂછ્યું છે એ માની લઈએ કે કમલની ગતિ x હશે. આ અત્યારે આને ભૂસી નાખું છું. સૌથી પહેલાં ધારીએ કે શાંત પાણીમાં કમલની ગતિ હશે x કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, પ્રવાહની ગતિ તમને 6 આપેલી છે. પેલા 3 બિંદુઓવાળા ખેલ ચાલુ કરીએ આપણે તો શું થઈ જશે? શાંત પાણીની ગતિ x આપેલી છે. ઓકે, આ પ્રવાહની દિશાની વાત થાય છે અને આ પ્રવાહની વિરુદ્ધ દિશાની વાત થાય છે. તો જ્યારે પ્રવાહની ઝડપ 6 છે તો પ્રવાહની દિશાની ઝડપ કેટલી થઈ જશે? x પ્લસ 6. અને વિરુદ્ધ દિશામાં કેટલી થઈ જશે? એ થઈ જશે x માઇનસ 6. ઓકે, આ તમને ખબર પડી કે વિરુદ્ધ દિશામાં ઝડપ x માઇનસ 6, વિરુદ્ધ દિશામાં ઝડપ x પ્લસ 6 અને શાંત પાણીમાં ઝડપ એની x કિલોમીટર પ્રતિ કલાક છે. વિરુદ્ધ દિશાની વાત છે. ઓકે, અને આ પ્રવાહની દિશામાં. હવે આની જ નીચે લખીએ આપણે સમય એ લોકોનો. ઓકે, અત્યારે આપણે જોયો તો એવો જ પ્રશ્ન બની જશે. વિરુદ્ધ દિશામાં કેટલો સમય લાગે છે? તો અહીંયા તમે જુઓ, વિરુદ્ધ દિશામાં એને 18 કલાક લાગે છે. 18 કલાક. સમયની વાત કરું હું તો શું થાય છે? વિરુદ્ધ દિશામાં એને 18 કલાક લાગે છે અને સમાન દિશામાં એને લાગે છે 12 કલાક, જે કે કોમન સેન્સ છે કે પ્રવાહની દિશામાં એ જલ્દી પહોંચી જાય કારણ કે ઝડપ વધારે હોય, અને વિરુદ્ધ દિશામાં ઝડપ ઓછી હોય એટલે એને વધારે વાર લાગશે. તો આ બે વસ્તુ આપણને મળી ગઈ.
હવે મેં તમને શું કીધું કે અહીંયા શું છે કે તેટલું જ અંતર, તે જ અંતર, એટલે કે અંતર સમાન હોય તો આ બંનેનો ગુણાકાર અને આ બંનેનો ગુણાકાર સમાન થશે કે V1 T1 બરાબર V2 T2. ઝડપ અને સમયનો ગુણાકાર બંને કેસમાં સમાન રહેશે, એટલે કે અહીંયા થઈ જશે x - 6 T1 18 કલાક બરાબર x + 6 T2 થઈ જશે 12 કલાક. અહીંયા 6 તરી 18, 6 દુ 12 કરી શકાય, અંદર ગુણી નાખો આ ત્રણને, આ થઈ જશે 3x - 18 બરાબર 2x + 12. x વાળા બધા પદો એક બાજુ, એટલે કે x બરાબર 18 અને 12, આ થઈ ગયા 30 કિલોમીટર પ્રતિ કલાક. હવે આ 30 કિલોમીટર પ્રતિ કલાક થઈ ગયા અને x શું હતું? x હતું આપણું શાંત પાણીમાં ઝડપ, અને પ્રશ્ન શું હતો કે શાંત પાણીમાં કમલની ઝડપ શોધો. તો આપણને 30 કિલોમીટર પ્રતિ કલાકની મળી ગઈ છે. અહીંયા મિત્રો આપણને શાંત પાણીની ઝડપ નથી ખબર, પણ પ્રવાહની ઝડપ ખબર હતી, તો આપણે શોધી શકીએ. અમુક પ્રશ્નોમાં કેવું હશે કે સમય તો આપ્યો હશે, ઓકે, પણ શાંત પાણીની ઝડપ આપી હશે, પ્રવાહની ઝડપ નહીં ખબર હોય, તો એને આપણે x માની લઈશું, તો બી આવું જ કંઈ બનશે અને એવી રીતે જ આપણે એને સોલ્વ કરીશું. વસ્તુ બંનેમાં એ જ છે, ખાલી તમને એ ખબર પડવી જોઈએ કે સમાન અંતર છે, તો V1 T1 બરાબર V2 T2 થાય, એટલે કે x - 6 × 18. આ જે આપણે કર્યું આના ગુણાકાર 18 સાથે કરવાનો અને આનો ગુણાકાર 12 સાથે કરવાનો. ચલો બીજો પ્રશ્ન જોઈએ. એક્ઝામમાં મિત્રો આ પ્રશ્ન આવે તો હવે હું કેવી રીતે કરું તમને ખબર છે? હવે આપણે થોડા એડવાન્સ થઈ ગયા છે, બેઝિક આપણું થોડું વધારે ક્લિયર થઈ ગયું છે કે 10 કલાકમાં પ્રવાહની દિશામાં ચોક્કસ અંતર કરી શકે છે અને તે જ અંતર કાપવામાં પ્રવાહની વિરુદ્ધ દિશામાં એને 15 કલાક લાગે છે. ઓકે, જો પ્રવાહની ઝડપ 5 હોય તો હું 3 બિંદુઓ પહેલાં તો ફટાફટ બનાવીશ. આ બાજુ 5, સ્થિર પાણીમાં ઝડપ x, આ બાજુ 5, આ દિશામાં x + 5, વિરુદ્ધ દિશામાં x - 5. લખીશ નહીં હવે કે દિશામાં કે વિરુદ્ધ દિશામાં. ઓકે, સમય શું છે? પ્રવાહની દિશામાં સમય એને ઓછો લાગશે, એટલે કે 10 કલાક. પ્રવાહની વિરુદ્ધ દિશામાં સમય વધારે લાગશે, એટલે કે 15 કલાક. સીધું લખીશ x - 5 × 15 બરાબર x + 5 × 10. 5 તરી 15, 5 દુ 10. હવે જ્યારે હું સોલ્વ કરીશ આને, ત્યારે હું વધારે ઉતાવળ નહીં બતાવું. આ બધું બનાવવામાં, આ બધું કરવામાં હું ઉતાવળ થોડી કરીશ, પણ જ્યારે આને સોલ્વ કરીશ ત્યારે એટલી વધારે ઉતાવળ નહીં બતાવું. આને હોઈ શકે એટલી એક્યુરેસીથી સોલ્વ કરીશ, નહીં તો એક્ઝામ પછી શું થાય છે કે અરે યાર આ તો આવડતો હતો પણ કેલ્ક્યુલેશન મિસ્ટેક થઈ ગઈ. અને આ 90% સ્ટુડન્ટ્સની આ જ પ્રોબ્લેમ, આવડતો હતો પણ કેલ્ક્યુલેશન મિસ્ટેક થઈ ગઈ. કેમ? કારણ કે તમે લોકો અહીંયા જેટલી સ્પીડ બતાવો છો એટલી સ્પીડ બતાવવાનો ટ્રાય તમે કેલ્ક્યુલેશનમાં પણ કરો છો, પણ કેલ્ક્યુલેશન ઠંડા દિમાગથી કરવાની વસ્તુ છે. અહીંયા સ્પીડ ના આવે ધીરે ધીરે આવશે, પણ એવું નહીં કે તમે એકદમ બધું પેન આમ વાઇબ્રેટ થઈને બધું કરવા કરો, એવું કંઈ નહીં થવાનું, બરાબર? એટલે આને આરામથી કરો, કારણ કે તમને રીતના માર્ક્સ નથી મળતા, તમને ખાલી જવાબના માર્ક્સ મળે છે. તમે અહીંયા ભૂલ કરી નાખી હશે તો ગમે તેટલો પ્રશ્ન તમને આવડતો હશે એ ખોટો જ ગણાશે. 2x આમ જશે, 3x માંથી 2x ગયા એટલે x, અને 15 પેલી બાજુ જશે એટલે કે 25. તો x થઈ ગયા મારા 25 કિલોમીટર પ્રતિ કલાક. તો x શાંત પાણીમાં ઝડપ એ જ મને પૂછી હતી અને એ મને મળી ગઈ છે 25 કિલોમીટર પ્રતિ કલાક. કેલ્ક્યુલેશનમાં ખૂબ જ ધ્યાન રાખો. ઓકે, તો આવા જ મિત્રો 2 પ્રશ્નો હું તમને કેલ્ક્યુલેશન આપવાનો છું. એક આ છે અને જે 493 નંબરની સ્લાઇડ પર છે, અને જે બીજો પ્રશ્ન છે એ 494 નંબરની સ્લાઇડ પર પ્રેક્ટિસનો પ્રશ્ન છે. એ તમારે જાતે કરવાનો છે, સેમ જ છે અત્યારે જે આપણે કર્યો એવો જ, ખાલી રકમો અલગ છે, એટલે તમને હાથ બેસે તમારો કે આ કેવી રીતે આ કરી શકાય. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. થોડો સારા લેવલનો પ્રશ્ન. આપણે જેમ જેમ આગળ વધીએ છીએ એમ થોડા પ્રશ્નોના લેવલ સારા થતા જાય છે. હું તમને એકદમ જ એડવાન્સ લેવલના પ્રશ્નો નથી કરાવતો, કારણ કે એમાં અત્યારે તમે શીખી પણ નહીં શકો, એમાં ભૂલી પણ જશો અને એક્ઝામમાં પણ આવવાના ઓછા ચાન્સ છે. અત્યારે આપણે એવા જ પ્રશ્નો કરીએ છીએ જે એક્ઝામમાં આવવાના સૌથી વધારે ચાન્સ હોય છે, એટલે કે કોસ્ટ બેનિફિટ સૌથી વધારે હોય એ. આપણે એડવાન્સ ક્વેશ્ચનની આખી એક સિરીઝ જ લાવવાના છીએ, જેમાં આપણે ટફથી ટફ ક્વેશ્ચન સારા લેવલના કરીશું. તો જોઈ લઈએ. સ્થિર પાણીમાં બોટની ઝડપ 10 કિલોમીટર પ્રતિ કલાક છે અને નદી 2 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વહેતી હોય, તો એક ચોક્કસ અંતર કાપવા માટે પ્રવાહની વિરુદ્ધ દિશામાં લાગેલો સમય પ્રવાહની દિશામાં લાગેલા સમય કરતાં 4 કલાક વધુ છે. અંતર શોધો, કેટલો સમય લાગશે એ શોધો. ગમે તે પૂછ્યું, બરાબર? તો તે અંતર શોધો અને સમય શોધો, ગમે તે પૂછ્યું હોઈ શકે કે કેટલો સમય લાગશે, પ્રવાહની દિશામાં કેટલો સમય લાગશે જવામાં, પ્રવાહની વિરુદ્ધ દિશામાં કેટલો સમય લાગશે જવામાં, અને અંતર કેટલું થશે. ગુણોત્તરનો પ્રશ્ન છે, ગુણોત્તરથી આપણે કરીશું, પણ એની પહેલાં આપણે આ જે
ત્રણ બિંદુઓનો ખેલ કરીએ છીએ તો કરીશું જ. બોટની ઝડપ 10 શાંત પાણીમાં એટલે 10, પ્રવાહની ઝડપ 2 એટલે ક્યાં થઈ જશે 12, અને આમથી આમ જઈશું તો આ બે ઓછા કરવાના એટલે ક્યાં થઈ જશે 8. શું છે આ? વિરુદ્ધ દિશામાં ઝડપ, અને આ છે પ્રવાહની દિશામાં ઝડપ. ચલો હવે બીજું કંઈ નથી આપ્યું, ખાલી એટલું આપ્યું છે કે પ્રવાહની દિશામાં લાગેલો સમય વધુ છે કરતાં વધુ છે. ઓકે, વિરુદ્ધ દિશામાં લાગેલો સમય પ્રવાહની દિશામાં લાગેલા સમય કરતાં 4 કલાક વધુ છે. સૌથી પહેલાં અહીંયા આપણે હવે લખીશું વિરુદ્ધ દિશા અને સમાન દિશા, એટલે કે એ જ દિશામાં, પ્રવાહની દિશામાં. ઓકે, સમયનો ગુણોત્તર નથી ખબર પણ આપણને ઝડપનો તો ગુણોત્તર ખબર છે. કેમ? વિરુદ્ધ દિશામાં કેટલી ઝડપ છે 8, સમાન દિશામાં કેટલી ઝડપ છે તો 12. તો ગુણોત્તર કેટલો થઈ ગયો મારો? ગુણોત્તર થઈ ગયો 2:3નો. ઓકે, થોડું આ બાજુ લખું નહીં તો કન્ફ્યુઝ થઈ જશે. 2:3નો. સમજો હવે, અહીંયા 8 કિલોમીટર પ્રતિ કલાક અને 12 કિલોમીટર પ્રતિ કલાક લખી દઉં છું. તો ઝડપનો ગુણોત્તર જો આ હોય અને અંતર સમાન છે તો સમયનો ગુણોત્તર કેટલો થઈ જશે? 3:2નો. ઊંધો થઈ જશે. આ આપણને ખબર છે, આપણે ગુણોત્તર પ્રમાણમાં સમય ઝડપ અંતરમાં આવા બે લેક્ચર છે જે આવી શોર્ટ ટ્રીકથી થઈ જાય છે. ઓકે, હવે શું કહ્યું છે આપણને કે પ્રવાહની દિશામાં લાગેલા સમય કરતાં 4 કલાક વધુ છે વિરુદ્ધ દિશાનો સમય. અહીંયા વિરુદ્ધ દિશાનો સમય કેટલો વધુ છે? તો તમે જોશો કે 2 થી 3 એટલે કે 1 યુનિટ વધુ છે, અને એ આપણને કેટલો આપેલો છે કે 4 કલાક વધુ છે. તો 1 યુનિટની કિંમત કેટલી થઈ ગઈ? 4 કલાક. તો 3 યુનિટની કિંમત થઈ ગઈ 12 કલાક. ઓકે, અને 2 યુનિટની કિંમત થઈ ગઈ 8 કલાક. આ તમારો જવાબ આવી ગયો કે વિરુદ્ધ દિશામાં કેટલો સમય લાગશે અને 12 કલાક લાગે છે 8ની ઝડપથી, અને સમાન દિશામાં 12ની ઝડપથી 8 કલાક લાગે છે. હવે અંતર પૂછ્યું છે આપણને, તો અંતર એટલે શું થાય? ઝડપ અને સમયનો ગુણાકાર. ઝડપ થઈ એની 8, સમય થયો એનો 12 એટલે કે 12 × 8 = 96. આ તમારું અંતર થઈ ગયું કિલોમીટરમાં. હવે તમે કહેશો કે કેમ સર તમે વિરુદ્ધ દિશામાં જ શોધ્યું? સમાન દિશામાં પણ તમે શોધી શકો. કેમ? સમય થઈ ગયો તમારો 8, ઝડપ થઈ ગઈ તમારી 12, 8 × 12 એટલે 12 × 8 = 96, એટલે એનું એ જ આવશે. તમે વિરુદ્ધ દિશામાં ગુણાકાર કરો અથવા સમાન દિશાનો ગુણાકાર કરો, જો તમે સાચું શોધ્યું હશે તો બંનેમાં અંતર સમાન જ આવશે, કારણ કે બંને સમાન અંતર કાપ્યું છે. બીજો પ્રશ્ન જોઈએ, સેમ ક્વેશ્ચન, ખાલી રકમ બદલાયેલી છે. સ્થિર પાણીમાં બોટની ઝડપ 12 કિલોમીટર પ્રતિ કલાક છે. જ્યારે નદી 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વહેતી હોય, એક ચોક્કસ અંતર કાપવા માટે પ્રવાહની વિરુદ્ધ દિશામાં લાગેલો સમય પ્રવાહની દિશામાં લાગેલા સમય કરતાં 6 કલાક વધુ છે. ફટાફટ કરીશ હવે હું. 3 બિંદુઓ. ઓકે, બોટ શાંત પાણીમાં બોટની ઝડપ 12 કિલોમીટર પ્રતિ કલાક છે એટલે કે 12. નદીની ઝડપ 3 છે એટલે કે 3 આ બાજુ જશે અને 3 આ બાજુથી જશે. 12 - 3 થઈ જશે 9, 12 + 3 થઈ જશે 15. ઓકે, આ મને બધી વસ્તુ મળી ગઈ. આ દિશામાં મળ્યું છે અને જે આ મળ્યું છે એ વિરુદ્ધ દિશામાં મળ્યું છે. હવે આપણે ગુણોત્તરથી પ્રશ્ન કરીએ. અહીંયા હું વિરુદ્ધ દિશા લખું છું અને અહીંયા હું પ્રવાહની દિશામાં લખું છું. આ પ્રવાહની વિરુદ્ધ દિશા છે અને આ પ્રવાહની દિશા છે. ઝડપનો ગુણોત્તર કેટલો થઈ જશે મને ખબર છે. ઝડપનો ગુણોત્તર 9 ઝડપ જોઈએ પહેલાં તો 9 કિલોમીટર પ્રતિ કલાક અને 15 કિલોમીટર પ્રતિ કલાક. તો ગુણોત્તર કેટલો થશે? 3થી ચાલશે એટલે કે 3:5. ઓકે, તો હું સમયની વાત કરું. હવે સમયની વાત કરું તો ગુણોત્તર આના કરતાં ઊંધો એટલે કે 5:3. હવે શું કહ્યું છે કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં લાગેલો સમય એટલે કે આ 5 યુનિટ એ પ્રવાહની દિશામાં લાગેલા સમય કરતાં 6 કલાક વધારે છે, એટલે કે આ 5 એ 3 કરતાં 6 વધારે છે. એમ એકચ્યુઅલી કેટલા વધારે છે? તો 2 યુનિટ વધારે છે, અને 2 યુનિટની કિંમત મને 6 કલાક આપેલી છે. તો 1 યુનિટની કિંમત કેટલી થઈ ગઈ? જો 2ની કિંમત 6 હોય તો 1ની થઈ ગઈ 3 કલાક. ઓકે, તો આ મારું 3 × 5 = 15 કલાક અને આ થઈ જશે 3 × 9 કલાક. આ મને મળી ગયા છે. ઓકે, તો અંતર કેટલું થઈ જશે? જો સમય પૂછ્યો હોય કે વિરુદ્ધ દિશામાં કેટલો સમય લાગશે તો તમને મળી ગયો 15 કલાક. સમાન પ્રવાહની દિશામાં કેટલો સમય લાગશે તો તમને મળી ગયો 9 કલાક. પણ જો અંતર પૂછ્યું હોય તો એક ઝડપ અને એની જ સમયનો ગુણાકાર એટલે કે 15 × 9, 15 × 9 = 135 કિલોમીટર થઈ જશે. આ તમારો જવાબ આવી જશે. અહીંયા પણ તમે 15 × 9 = 135 એ જ જવાબ આવી જશે. તમારે ખાલી અહીંયા એ ધ્યાન રાખવાનું છે કે અહીંયા કેટલો વધારો થાય છે 2 યુનિટનો અને સમયમાં કેટલો વધારો થાય છે તો 6 કલાકનો. તો
તો 2 યુનિટે 6 કલાક, 1 યુનિટે 3 કલાક. અહીંયા 5 યુનિટ છે, 1 એ 3 છે, તો 5 એ 15 અને 3 એ 9 કલાક થઈ જશે. તો આવા જ મિત્રો 2 પ્રશ્નો પ્રેક્ટિસમાં સારા એવા પ્રશ્નો છે, વાંચવામાં વધારે સમય લાગે સોલ્વ કર્યા કરતાં. અને બીજો પ્રશ્ન જે છે એ આ છે 499 નંબરની સ્લાઇડ પર. તો હવે આપણે મિત્રો એક છેલ્લા ટાઈપનો પ્રશ્ન જોવાનો છે જે ખૂબ જ સારો છે. આવો અઘરા પ્રશ્નોમાં એક પ્રશ્ન પૂછ. તો હવે હું રજા લઉં છું મિત્રો. આપણે નેક્સ્ટ લેક્ચરમાં દોડના પ્રશ્નો જોવાના છે. તો હેવ અ ગુડ ડે.